રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં। સવારના 7:30 જેવું થાય છે અને આજ જાઉં આપણે વાડીએ દવા છાંટવા। એ બધું તૈયાર કરી લીધું, ફોવારા દવા તો કાલે જ લઈ આવ્યો તો। જવું છે ભાદરે જીરામાં દવા છાંટવા। 10 દી થયા આપણે જીરામાં દવા છાંટી હતી ને। આજ મંગળવાર છે, ઓલા રવિવારે છે છાંટી હતી, એટલે 10 દી થઈ ગયા છે। આજ રાઉન્ડ લેવો છે। બે ફુવારા દવા ને ચાખંડ ને બધું સ્કૂટીમાં ખડકાઈ ગયું છે। દવા આગળ રહી ગયા છે, એક પંપ હું પહેલા લઈ, એક આ લઈ લે છે। વડામાં બાપુ બે તાપે છે સવારમાં। હા, નામ લીધું પીતા જાય બીજું। તાપણી હાલે સવારના 6 વાગ્યાની। ચા પીએ માં દીકરો બે ભેગા। અડામાં એમાં કઈ વેહ ન જોઈ। લાવો જરાક, બસ 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 હાલો। ભાદરે આવી ગયો અને આપણે આજ છાંટવાની છે દવા। અને એ નદીને કાંઠે ઠરે ઠાવકું અને જો થોડી થોડી ઝાકર છે, છેટી છે, ઉડી ગઈ છે, બહુ નથી, થોડી થોડી છે। આવું મસ્ત આપણે જીરું। જય શ્રી કૃષ્ણ। અહીંયા નદીને કાંઠે તો હોય જ, ઝાકર ના હોય ને તો નદીને કાંઠા અહીંયા છે ને ટાઢે વધારે પડે, તડકો એ વધારે લાગે, લૂ ટૂંકમાં લૂ લાગે ઉનાળે, બહુ નહીં, થોડી થોડી। હાલો મોરથી તો છે ને બેરલ ભરવાનું છે પાણીનું, એ ભરી લઈ પછી દવાનો હરાળો કરી। આવું છે જો આપણે અહીંનું જીરું। આ હેઠો તો મીંડો પીરો પડવા, હાવ પીરું તો જો કે બધો પીરા મીંડું મારવા, પણ આ હેઠો થોડોક વધારે તપી જાય એટલે જીરાનું કામ કરતા છે ને જુગાડ જેવું છે। બાજી આવી તો આવી કહેવાય। આપણે હવે આમાં ટૂંકમાં આપણે 70% જેટલા બધા દાણા થઈ ગયા, હવે કોક ફૂમકી રહી કે હા આમાં દેખાતી નથી, હવે લગભગ બધા દાણા થઈ ગયા। અહીંયા તો ફૂમકી છે જ નહીં, કોક હોય તો ભલે પાયલ હોય ને તો પછી ફૂમકી થઈ રાખે, આપણે પાયલ નથી પાછું, એટલે એકલઠું બધું કણી જાય। અને આપણે આને 75 દી જેવું થયું છે, 75 દી હવે 20-25 દીમાં તો હાવ પાકી જાય। 20-25 દી તો રહી, હા 25 દી નહીં ઉભે ટૂંકમાં આ આપણે છે ને હવે ખાટ આવે એવું કહેવાય। ટૂંકમાં જાય નહીં, હવે વાંધો ના આવે। પછી ભગવાનને જો કે દેવું ના હોય તો ત્યાં ગમે ત્યાં બગડી જાય એવું કંઈ નથી, પણ હવે ટૂંકમાં આમાં હવે પીછો લઈ લીધું છે। હા આપણે હવે ટૂંકમાં આમાં દેખતું થઈ ગયું ટૂંકમાં, આપણે કેમ જુગારમાં ખબર પડી જાય ખાટ આવી હે, હવે હાવ ના જાય। હા હાવ ના જાય। આપણે અહીંયા છે ને હવે જો બગડવા જેવું એવું લાગે ને તો ઉપાડવા માંડે। હા આવું થઈ જાય તો ઉપાડી શકી, જો આપણા પીરું છે ને એવું થઈ જાય તો ઉપાડી શકી। દાણો ચૂહાઈ જાય પણ ટૂંકમાં હાથમાં આવી જાય। અને આપણે અહીંયા 12 વીઘા જેવું છે બધું જીરું વાવલ, એમાંથી આપણે કટકીનું ને આ બધું આમાં ઉતારો ને જે છે ને એ કાઢી નાખીએ। આપણે 2 વીઘા જેવું કાઢી નાખીએ તો 10 વીઘાનું જીરું કાયદેસર ટૂંકમાં લખાય। અને 5 વીઘાનું વાં છે, 17 વીઘાનું બધું મજૂરી નહીં ઉપડે। હા ટૂંકમાં એનો ખર્ચો કાઢે એવું થાય। અહીંયા આપણે 10 વીઘાનું જીરું હલામું લખી શકી। 12 વીઘાનો તો એમાં કટકીમાં ઉતારો વધારે ઘા કરી ગયો, એમાં 40% ઉતારો થઈ ગયો। અને આમાં ગરકે હતો, બહુ નથી આમાં આપણે અડધો વીઘો કાઢી હવે ને અમારે ભાદરમાં બહુ ઝાઝા વર્ષે જીરું વવાય છે, એ હિસાબે હા એટલે 1 વર્ષ જો પાક બદલી જાય ને ઉપરા ઉપર વવાય ને 15 વર્ષ થઈ ગયા। મોટર દવા થતા બગડવા ના દઈ, પણ ઉતારાનો રોકાતો નથી, એની તો કોઈ દવા જ નથી, અને પાક બદલેલો હોય ને તો ઉતરે ઓછું, એ ફેર પડે। હાલો હવે દવાનો હરાડો કરી, આજ મોડું થઈ ગયું છે અને ખાટ આવી એવું લાગે, નથી લાગતું? આવી વાંધો નહીં આવે। દવાની તો ડોલ ભરી જીરું કરવું અઘરું હોય, થાય તો માલામાલ કરી દઈએ ઘણ। દવા આજ ફરે આપણે છે ને નેટિવો है, डाइथेन है, ट्राइसाइक्लोजेन है, और 05234 खातर है,
અને આ છે કોણની ટૂંકમાં એક ધારો કોણમાં ફાયદો કરે. આના હે ને દવાનું બહુ આમ હોય કે આ આટલા દીનું થાય કે આ ન ખાય એટલા દીનું થાય પછી આ બદલ હવે 75 દિવસનું થયું એટલે હવે નેટીઓ મારી કણનું ને બધી હવે ટૂંકમાં ઝીણા ઝીણા કણ હોય ને કોઈ ફૂલડી હોય ને ભરાઈ જાય કઈ કા. હાલો રગડું બનાવી લઈ. આ ફેર હે ને બે જગ્યાએ રાખવી દવા. બીજી ડોલ છે ને અડધું દ્રાવણમાં રાખવું અડધું અહીં આમાં હે ને ઉથલ વરીને અડધી પાટ લઈને તો બહુ હાલવું પડે એકદમ. આખી પાટ લઈ અને ધીમે ધીમે વૈયા જાય તો થાકોડ ઓછો લાગે થોડો. પછી ત્યાંથી ભર લેવાનો. ત્યાંથી અહીંયા પૂગી તો અહીં ખાલી થઈ જાય વળી અહીંથી એટલે એમ રાખવું પડે. જો કાતર અમારે હા કાતર જો આગળ આજે ફેરે હે ને હલવું બહુ પડે હે. બે હેઠે પાણી હે ને અહીંયા કુંડી ભરી હે એ કુંડી હે ને બહુ હલવું પડે. બે સાઈડ ભરવાના ફૂલ રાખ્યા નકર હે ને ફૂલ ઉતમણે આલીને તો ઉથલ વરાય નકર હે ને ઉથલ ના વરાય ને અડધી અડધી પાટ લેતા. આજ ફેર આખી પાટ ને ધીરે ધીરે વયા જાય એટલે આજ ફેરે હલવું ધીરે ધીરે હાલવાનું અને એ જ થાય ટૂંકમાં. વાં પૂગી પંપ ખાલી થઈ જાય ને ઓલી ઉથલ કરવી પડે. પાટે પંપ જાય પણ ટૂંકમાં આ બે સાઈડ ભરવાના રાખ્યું ફુવારા એટલે આખી પાટ અહીંયા પૂગે ને તો ફુવારો ખાલી થઈ જાય અને એક ઉથલમાં પાટ લેવાથી હાલવું અડધું પડે ને. હા નિશાની તો રાખવી પડે ને ક્યાં કોઈ ગાય ને પારી ભૂલાઈ જાય. ખોડ દેખા. હાલો ચાનો ટાઈમ થયો હે હવે અહીંથી એક પંપ ભરતા જ હવે અહીંથી પંપ ભરતા જાય ને પછી ઓલે હેઠે જાય અને ચા પાણી બનાવે. આજે અહીંયા જ બનાવવાના બાપુ હે નહીં આજ 2 દી અમે લાડવા ખાધા ને આજ બાપુ ગયા હે. બાપુનો વારો આજ આવ્યો હે. આજ નામ ને હા વિરમદળ એની દીકરીના હગાઈ છે અને પોતરાના નામ છે એટલે નામ ને હગાયું છે વિરમદળ નામ છે એટલે બાપુ હમણાં ગયા હે. માય જવાના હે પણ એ લગનમાં જા હે આજ હગાયુંમાં બાપુ કે હું વારો વધારે એવું કે નામ હે એટલે નામમાં જરાક લઈ આવી આજ બાપુ હમણાં ગયા નકર ચા લઈને આવે. હવે આજ ચા જ આપણે વાડીનો પીવાનો હે વાડીએ બનાવવો હે. અહીંથી પંપ ભરતા જાય ને ઓલે હેઠે જાય અને પછી ચા બનાવે. 10 વાગ્યાનો ચા બનાવી હવે વાડીનો. બાપુ નથી અમે પોરોય ખવાઈ દઈ ચા બનાવી ચા બની જાય એટલે પોરોય ખવાઈ જાય. આજ હવામાન સારું હે. સવારમાં ઝાકણ ઠાર હતો પણ માપે પવન ને ઉગમણો પવન ને ઠંડી હતી. ઠંડી પડે છે 2 દિવસ વાળી ને વચમાં હાવ બંધ થઈ ગઈ હતી. હવે ઓછી હવે તવિયા પડી છે ઠંડી પડી છે ઓછી તવિયા પડે ને જીરું પાકે છે. હાલો વાડીનો ચા પીવો હોય તો પીવાઈ ગયો. હવે હું થઈ ગયો પાછો બનાવી લેવું આપણે કોઈ આવીએ તો. કાવો પાઈ દેવું કાવો એમાં શું બીજું નતો પીધો કાવો એક જોયો હે બીજો આકલો દૂધ બગડી ગયું. કાવો બહુ ભાવતું હું દૂધ નાખ્યા મોર માં ચા કાવો કાઢી લેતી પછી એને હાટું દૂધ વાળો બનાવતી ને હું કાવો પીતી. મને એવું ભાવતું કાવો. કાવા મને શું પીવું મજા આવે સ્વાદ વાળું. નીંદર ઉડાડી દો કાવો ગમે એ આવતી હોય 2 ગુટલા ભર્યા હોય કડક બનાવ્યો હોય એકદમ એટલે નીંદર ઉડી જાય. દૂધ ને આના ચાખણ ને બધું આ જ હોય આપણે ઘેર બનાવીને અને આઈને અડધો ફેરવો. એનું કારણ છે ખુલ્લી હવામાં પાકલ ચા દેહી બળતણ ધીમી ધારે પાકે એમાં ધુવાડાની ફોર આવે બધું ટૂંકમાં. બહારનું જે એન્વાયરમેન્ટ હોય ને હવામાન બહારનું હવામાન જે હોય ને એ બધી સુગંધીમાં આવે. આટલો ફેર પડે ઘરના ચાનો ને વાડીના ચાનો.
મીઠાશ ટૂંકમાં વધી જાય એમ. અમારે હજી ઘણા છાંટવાના છે 11 થવા જોઈએ. હા પૂણા 11 થયા હે હવે. 8 થયા હા 6 છાંટા ભાદરમાં આવે 10 જો અને 5-6 માં જો હે. હેલો દવા કમ્પ્લીટ છટાઈ ગઈ બધેમાં. ભાદરમાં વહેલી છાંટી લીધી હતી કેટલા કે 12માં વાર હતી અને 12:30 વાગ્યા છે. કટકીમાં છેલ્લો ફુવારો જો આ છાંટવા ગયા છે એમાં 5 જોઈને એટલે એક 2 છાંટતા હોય ને 2 છાંટ લઈને એટલે એક વધારે છાંટવાનું વધે એ ઢામણું ને એક પાટને એમાં પછી ગયા એક જણું જાય એ જ જાય વારે પડે ત્યાં હું આ બધો હકેલો કરી લઉં. હાલો આ બધો હકેલો કરીને ત્યાં પૂગીને ત્યાં લગભગ એ છાંટી લે છે પછી ત્યાં ઘેર નામી ટાણા હર છટાઈ ગઈ અને ઘેર જાય અને ખાઈ લઈ. માએ હાક રોટલા કરી લીધા હે બાપુ તો હે નહીં છોકરા ભણાવવા અહીંયા ગયા હે ભૂખ લઈ ગયો હવે તા ખાઈ લઈ ઘેર જઈને. આ એની બસ જો છાંટી લેવા આવ્યા હે ફુવારો હેઠાની પાઠે ને એ લેતા જાય વાન પૂકીએ ને ત્યાં ફુવારો થઈ રહે અને છટાઈ જાહે દવા. હું આ ફુવારો લેતી જાઉં આ હે ખાલી. હાલો રોટલા રાખવાની છે ને ટોપલી છે ને ટોપલી છે ને ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવી હતી ને અમે એ ધજા રાખવાની ટોપલી છે. સૂર્ય દવાર ભૂલાય ગયો આવ્યો નથી. પેલા અમે કામ કરતા ને માંડવીના તે દી હુંડા હતા. હજી કેમ કે હુંડા દિયો હુંડામાં આ લોયા નહોતા જો આવા હુંડલા અવડા હોય વાહિદાનો હુંડો હિમના કામ કરવાનો ખરાવમાં 10 હુંડા પડ્યા હોય. હુંડલા કહેતા હતી. રૂંઢાના 4 વાગ્યા હે અને જવું છે ટાણે મારે ધારીએ. આજ બાપુ છે ને એટલે મકાઈ લેવાની ડ્યુટી મારી છે. ને કદી કાયમ જાય મકાઈ લઈ આવે પણ આજે ગામ ગયા હે એટલે મકાઈ લેવા મારે જ આવી જોઈએ. એમ તો આવતા રહે પણ વહેલા મોડું થાય એટલે હું મકાઈ લઈ આવું પછી મોડા આવે તો મોડું થઈ જાય. મકાઈ લેવા જ આવી છે અને જીરામ ઘૂમરો મરાઈ જાય 2 થઈ જાય. હું ધારીએ પૂગ્યો ને ત્યાં બાપુએ ગામથી અહીંયા આવી ગયા. એ ઘેર નથી આવ્યા સીધા અહીંયા આવ્યા એને મકાઈ વાઢી લીધી છે. આજ 2 આવ્યા તો 2 ગાડી મટલી એટલી લેતા જાય થોડીક વધારે લેતા જાય. એની પાછી મોટરે આગળ ચાલુ કરી છે મકાઈ પાઈ લે ગાજર ને મકાઈ. હાલો કાંઈ ઘા વાઢી લઉં પાણી આવે ને કોરામાં વાઢી લે. અહીંનું જીરું કંઈક આવું હે જો ઠીક મજાનું હે. આ તો જો બધું હૂકને હિસાબે પીરું પડી ગયું હે હૂક આવી ગઈ છે. જેટલું રહી જાય ને તો ખર્ચો ઉપાડ લે વાંધો નહીં આવે. બાકી હવે અહીંયા બહુ જાય હું નહીં જીરામાં હજી આને એકાદો દવાનો રાઉન્ડ લેવો જોઈએ. હા હા બંધ કરવા જાવી. હા મકાઈ પી ગયો બંધ કરવા જાવી મોટર ફૂગ્યા આવીએ વાડી આવતા મકાઈ લે નહીં તો 2 ગાડી મકાઈ લઈ બાપુ અહીંયા જતા એની વાઢી દીધી મને ખીચી ખાવા જતી ખાવી હતી ભાઈ ને ખીચી હતી ખાવાનું બનાવી મનાર હાથ જેવું થયું અને રોટલા ઘડા છે રોટલા રોટલી અને ફેરી રામાયણ હાલે હો રામાયણ જોત હાલો છોકરા વાત કોફી ખાવું હે કાલ ખાધો હતો મામાને ઘરનો હતો આજ આ આપણા હે આ સેજ કાચું હે હાલ્યો
કઠણ વાત જોતા આવું ના ખવાય એટલે તો કેમ કઠણ છે ઝીણકા ઝીણકા હે વડા નથી થતા મીઠા બહુ હે મીઠા બહુ હે નથી મીઠા હે. મામાનું મોયરું દે તો બહુ મીઠું હતું આ એ મીઠા હે આપણે તે દીખાતા તો મીઠું હતું આપણા છે તે દી 2 પાયકા હતા પાછા 2 પાયકા બે પાયકા વરી દે વળી પાછા પાખી દે થોડોક નાસ્તો કર્યો અને હવે બસ વિયારાની તૈયારી છે વિયારા કરી લે હા દડા 2 નવા લઈ લીધા હે બોરા ફોડી દીધા પડખે હાથલા હે ને હાથલામાં જાય ને ફૂટી જાય એમાં એવું છે એક દીમાં થાય ને બે ફોડ્યા કાલ તો બંધ રહ્યું કાલ દડા હતા નહીં આજ 2 દડા આવી ગયા હતા આજ વળી રમવા જા અને હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી કમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલમાં ના હો તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ જય શ્રી કૃષ્ણ